દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટ્રક ગાડીમાં ભરેલ શંકાસ્પદ યુરિયા ખાતર બેગ નંગ 777 મળી કુલ કિંમત ₹24,04,600નો મુદ્દામાલ પકડી પાડતી એસઓજી વાવ થરાદ। જે અન્વયે એચજી રબારી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પીવી ધોકડિયા, એસઓજી શાખા વાવ થરાદનાઓ એસઓજી શાખાના પોલીસ સ્ટાફ સાથે દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે ટ્રક ગાડી નંબર RJ19GH5681માં શંકાસ્પદ યુરિયા ખાતર નીમ કોટેડ સબસિડીવાળો જથ્થો ભરેલ અને તે ટ્રક દિયોદર તરફ આવી રહેલ છે। જે હકીકત આધારે એપીએમસી દિયોદર આગળ વાહન ચેકિંગ દરમિયાન સદરે હકીકતવાળી ટ્રક ગાડી આવતા ગાડીના ચાલક ઇસમ અબ્દુલ ખાન દિલાવર ખાન ભૈયા મુસ્લિમ રહે રાવડી ચક તાલુકો ફતેહગઢ જિલ્લો જેસલમેર રાજસ્થાનવાળાની પૂછપરછ દરમિયાન ટ્રક ગાડીમાં રાંટીલા ગામની સીમમાં આવેલ બજરંગ કોર્પોરેશન નામના ગોડાઉનમાંથી યુરિયા ખાતર ભરી હૈદરાબાદ લઈ જઈ રહેલ હોવાનું જણાવતા સદર ટ્રક ગાડીમાં ભરેલ યુરિયા ખાતરની બેગ જોતા તેના ઉપર કોઈ માર્ક લખાણ કે નિશાન વગરના સફેદ પ્લાસ્ટિકના કટ્ટામાં ભરેલું હોય જે યુરિયા ખાતર શંકાસ્પદ જણાતા ખેતીવાડી અધિકારીની હાજરીમાં ટ્રકમાં ભરેલ બેગ ગણી જોતા બેગ નંબર 777 જેની કિંમત ₹13,98,600 તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹24,04,600નો મુદ્દામાલ મળી આવતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 મુજબ કબજે કરી દિયોદર પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે। અહેવાલ ગોપાલ કે પૂજારા। દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસઓજીના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક ચોક્કસ હકીકત મળી રહી કે જે શંકાસ્પદ યુરિયા ખાતર નીમ કોટેડ જે સબસિડીવાળો ખાતરનો જથ્થો આવે છે એ ટ્રકમાંથી ભરીને જઈ રહ્યો છે। જે બાબતે એક ટ્રક ગાડી નંબર RJ19GH5681 ને ઊભી રાખી પૂછપરછ કરતા તો તે ડ્રાઈવરનું નામ અબ્દુલ ખાન દિલાવર ખાન ભૈયા રહે રાવડી તાલુકો ફતેહગઢ જિલ્લો જેસલમેર રાજસ્થાનની ટ્રકમાંથી યુરિયાનો જથ્થો ભરેલો હોય જે યુરિયાના જથ્થાને ખેતીવાડી અધિકારી બોલાવી ચેક કરાવતા તે શંકાસ્પદ યુરિયાના જથ્થા તરીકે ઘણી હાલ પૂરતો સીલ કરી અને દિયોદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે। અને આ આરોપીને પૂછપરછ કરતા આ યુરિયાનો જથ્થો ચેતરા દિયોદર રોડ ઉપર રાંટીલા ગામની સીમમાં નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ બજરંગ કોર્પોરેશન નામના ગોડાઉનમાંથી ભરેલ હોવાનું જણાવેલ છે। અને કુલ 777 બેગ છે જેની કુલ કિંમત છે 13,98,600 તથા કુલ કિંમત મળી 24,04,600નો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે। હાલ મુદ્દામાલ ક્યાં લઈ જવાનો હતો? મુદ્દામાલ હાલ પૂરતી પ્રાથમિક પૂછપરછમાં હૈદરાબાદ ખાતે લઈ જવાનો હોય તે રીતે જણાવેલ છે। તો ખેડૂતોને એક બાજુ ખાતર નથી મળતું ને આ પ્રકારે તમામ માફિયાઓ છે જે યુરિયાની કાળાબજારી કરી રહ્યા છે તેના ઉપર પોલીસ તંત્રની કેવી નજર છે? ચોક્કસ એ બાબતે જે ખેડૂતોને ખાતર નથી મળતું તે બાબતે જે યુરિયાના પ્રશ્નો હોય છે એ બાબતે જે ટીમ પેટ્રોલિંગમાં હતી અને એના પરિણામે જ આ ટ્રક પકડાઈ છે અને આ બાબતે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે।